ચંદ્રાવલીજી મોડા આવ્યા. નેતા એનું મહત્વ હોય. બધાય બેઠા. ચંદ્રાવલીજી આવ્યા. ચંદા, એ ચંદા, તું નામ શોધીને લાવીશ. શું છે? તમે કોઈએ સાંભળ્યું ન હોય અને જે નામ આપણે પાડશું એ જ્યાં સુધી ભૂતલ પર પ્રભુ બિરાજે ત્યાં સુધી એ નામ ક્યારેય કોઈ ભૂલશે. કાનમાં બધાને કીધું કે નંદનંદનનું નામ ઠાકોરજી. શું પાડ્યું? આપણે બધાય કોઈ પૂછે જ તમારા ઘરે કૃષ્ણ બિરાજે છે એવું પૂછો જ તમે? શું પૂછો છો? તો નામ કોણે પાડ્યું છે? ગોપીઓએ. હવે જેના ઘરે ઠાકોરજી નથી બિરાજતા એ વ્રજના કહેવાય કે બહારના કહેવાય? જો તમે કહો છો, હું નથી કહેતી. હવે તમે બધા ઘરના કે બહારના? એમ એવી અંચી થોડી હાલે. લગ્ન થયા હોય ને સાસરે ન જાઓ અને તોય તમે એમ કહો તમારા મિસ્ટરને, આ બધાય ફરવા જાય છે, મારું શું? એ કે આવી જા ઘરે. એ કે જો આને 1 વર્ષ થયો ને તો એવો સરસ હીરાનો હાર લઈ દીધો, મારું શું? આવી જા ઘરે. ઘરે ન જઈએ, મળવાય ન દઈએ તો આપણો ઘરવાળો આપણને સારી રીતે રાખે ખરો મારા વાલા? તો જ્યારે આપણે ભૂતલ પરથી ગોલોકમાં જશું, જો આપણે સ્વર્ગમાં નથી જવાના, આપણામાં કોઈ લખે જ નહીં સ્વર્ગવાસી વૈકુંઠવાસી. આપણે બધા કયા? બધી તમને ખબર છે. તો નામ પાડ્યું ઠાકોરજી. એટલે જ આપણે બધા વૈષ્ણવ એકબીજાને મળીએ એટલે પૂછીએ તમારા ઘરે ઠાકોરજી બિરાજે છે? એની અંદર જે ઉમળકો, જે આનંદ છે, ત્યારે ઓલા સામેવાળા એમ કહે ને, હા અમારા ઘરે બિરાજે છે. તમારા ઘરે? એ કે અમારા ઘરે રમતા, અમારા ઘરે દર્શનિયા. મને તો હજી ખબર જ નથી પડતી કે આ બધા કેટલી જાતના ઠાકોરજી એટલે પુષ્ટ કરાવેલા જ હોય મારા વાલા. આપણા વખતમાં મૈત્રી કરાર હતો? આમાં આમ ડચ ન કરો હતો? આપણા વખતમાં લિવ ઇન રિલેશન હતી? લગ્ન થતા હતા ને અને નભતું તું, છૂટાછેડા નહોતા થતા. આપણે બધાય લગ્ન કરીને સાસરે જવાવાળા છે. પણ માનો કે સાસરાવાળા એમ કે મારા દીકરાને તું લઈ જા, સમજ ને વાલે સમજ ગયે, ના સમજે એવો હું નથી કહેતી. હવે ગોકુળનાથજીને એક બીજી વાત સરસ, તમે લોકો ખોટું ના લગાડતા મારા વાલા, પણ વલ્લભે જ કહ્યું છે. વલ્લભે કોઈ મંદિર બંધાવ્યા હતા? ગુસાઈજીએ બંધાવ્યા હતા? ગોકુળનાથજીએ બંધાવ્યા હતા? હરિરાયજીએ બંધાવ્યા હતા? દરેક ઘરને મંદિર બનાવ્યું હતું મારા વાલા. એટલે શ્રીનાથજી બાવાનું જ્યારે પહેલાં ચિત્રકારે દોર્યું અને ધજા થઈ 3 વાર, ત્યારે વલ્લભે કહ્યું મારા વાલા આપની ઈચ્છા શું છે? એ કે વલ્લભ મારે તો સર્વોદ્ધારક બધાય મને ગમે. વલ્લભે એક જ આપનું મંદિર ધજાવાળું
બાકી કોઈ મંદિર ધજાવાળું. તમે ગોકુળમાં જાઓ ને, ગોકુળમાં તો ગોકુળનાથજીના મંદિર ઉપર શું લખ્યું છે ખબર છે? ગોકુળનાથજીનું ઘર. વાંચ્યું છે મારા વાલા? બાકી બધા ઘરમાં ઠાકોરજી હોય તો મારું ને તમારું શું છે? તો ઘરમાં ઠાકોરજી હોય કે ના હોય? તમારે ત્યાં છે? હું તો નથી એને પૂછું છું. તો ગોકુળનાથજીનો ગોકુળનાથજી ગોકુળમાં બિરાજતા હતા. ગોકુળનાથજીની માથે જે સ્વરૂપ પધરાયું, જે અત્યારે ગોકુળનાથજીમાં છે, ગોકુળમાં છે, એ સ્વરૂપ કોઈ વૈષ્ણવ ઉપર નથી પધરાયું. એ વલ્લભના સાસરેથી આવ્યું, અને વલ્લભના સાસરે સાઉથના બ્રાહ્મણો પાસેથી આવ્યું. સાઉથના બ્રાહ્મણોને યજ્ઞ કર્યો. જ્યારે રામ સીતાએ જ્યારે યજ્ઞનું થયું ત્યારે વિભીષણને આ સ્વરૂપ બહુ ગમી ગયું હતું, જે ગિરિરાજ ધારણ કર્યો હતો. ખબર છે ને બધાને કે કહી દઉં? ટૂંકમાં કહી દઉં તો યજ્ઞ કર્યો તો બધાને દક્ષિણા દેતા હતા. તો સાઉથના બ્રાહ્મણે કીધું કે હમણાં સ્વરૂપ પધરાવી દો ને. હવે બ્રાહ્મણ માગે એટલે તરત પધરાવી દીધું. એ સાઉથના બ્રાહ્મણો પાસેથી ને એ સ્વરૂપ ફરતું ફરતું વલ્લભના સસરા પાસે આવ્યો. અને જ્યારે વલ્લભના વિવાહ કાશીમાં મહાલક્ષ્મી વહુજી સાથે થયા, ખબર છે ને બધાને કે કહી દઉં થોડું? થયા ત્યારે એમના સસરાએ મહાલક્ષ્મી વહુજીને કહ્યું, બેટા મારે હવે આગળ પાછળ કોઈ નથી, તો આ પંચાયત પૂજા છે ને એ તું પધરાવી જા. તો ગોકુળનાથજી ને ગણેશ ને શંકર ને બધાય હતા. બધા સ્વરૂપ લઈને મહાલક્ષ્મી વહુજી વલ્લભ પાસે આવ્યા. વલ્લભે આ ગોકુળનાથજીનું સ્વરૂપ જે વિભીષણ લાવ્યા હતા, સાઉથના બ્રાહ્મણને દક્ષિણામાં આપ્યું અને વલ્લભના સસરા પાસે આવ્યું. વલ્લભે એ સ્વરૂપ રાખી લીધું અને બાકીના બધા ગણપતિ ને શંકર ને ગંગાજીમાં બધાએ વલ્લભનો હાથ પકડી લીધો. મારા વાલા, વલ્લભ આપ અમને તડછોડશો તો અમને કોણ અંગીકાર કરશે? વલ્લભ અમને ના છોડો, વલ્લભ અમને ના છોડો. ત્યારે વલ્લભે કહ્યું, સાંભળો, તમને તડછોડતો નથી. જ્યારે જ્યારે મારા ઘરે વિવાહ જનોય કે કાંઈ પણ પ્રસંગ હશે ત્યારે તમને બધાને પહેલાં બોલાવીશ. વલ્લભ કુળના ઘરે પણ ગણેશ સ્થાપન હોય છે કે નહીં મારા વાલા? આપણા ઘરે લગ્ન હોય ત્યારે ગણેશ સ્થાપન હોય છે કે નહીં? તો નંદ ઉત્સવ થાય ત્યારે આ બધા આવે છે કે વલ્લભે અમને વચન આપ્યું છે. અને એ ગોકુળનાથજી અત્યારે ગોકુળમાં બિરાજે છે. અને ત્યાં લખ્યું છે ગોકુળનાથજીનું મંદિર નથી લખ્યું. તમે શ્રીનાથજી જાઓ ને ત્યાં લખ્યું છે શ્રીનાથજીનું. બધા વલ્લભ કુળના બાળકોનું ઘર એ એમનું ઘર છે. ત્યાં ક્યાંય મંદિર નથી લખ્યું. એ લોકો પણ પોતાના સેવ્ય સ્વરૂપની સેવા એટલા સુંદર રીતે કરે છે, કારણ કે એ સ્વરૂપ એમની માથે બિરાજતું સ્વરૂપ છે. વાત કરતા હતા ગોકુળનાથજીની. ગોકુળનાથજી બિરાજતા હતા ગોકુળમાં. હવે ગુજરાતનો એક સંઘ આવ્યો, તેમાં આપણા જેવા બધા હતા. એક પટેલ પટલાણી હતા.
સાવ નિષ્કંચન, કશું જ નહીં એમની પાસે. હવે સંઘની સાથે આવ્યા, બધાની પાછળ બેસે અને ગોકુળનાથજી જે વચનામૃત, હાસ્યામૃત, પ્રેમામૃત, રસામૃત, જ્યારે રસની ધારા રેલાય ત્યારે બધા ભૂલી જાય કે અમે સંઘમાં આવ્યા છીએ. બધાને દેખાય કે ગોકુળનાથજી જે લીલાની વાતો કરે છે એ નજર સમક્ષ દેખાઈ રહી છે. ઓલા બે સાંભળે ને એવા રાજી થાય, એવા રાજી થાય. એ કે પટેલ આપણો તો જન્મારો સુધરી ગયો, આપણને ખબર હતી કોઈ દી આપણે ગોકુળ આવશું, ગોકુળ ક્યાં આવ્યું એ કાંઈ ખબર હતી આપણને. આ સંઘનું ભલું થાજો કે આપણને ટાયો ટોપો કરવા માટે ભેગા લાવ્યા. બધાય જાય એટલે ત્યાંથી બુહારી કરે ને. પેલા ગાર હતી, ખબર તમને? ગાર લીપણ હતું. તમે ગુજરાતમાં લીપણ કહો, અમારે કાઠિયાવાડમાં ગાર કહીએ. છાણથી ને એને એટલે બધું સરસ કરી નાખે, ચારે બાજુ વ્યવસ્થિત કરી નાખે ને. ગોકુળનાથજી તો અંતર્યામી. બે જણા પછી જેવા બધું કામ પતી જાય એટલે ગોકુળનાથજી ધીમેકથી કહે, વૈષ્ણવ પાતર લઈને જાજો હો. એવા રાજી થઈ જાય. એ કે પટેલ આપણે કેટલી ચિંતા કરે છે, આપણે તો કાંઈ નથી કરતા. એને ખબર છે કે સંઘમાં અત્યારે કાંઈ કામ છે નહીં, કોઈ આપણને કામ ચિંતું નથી, તો આ પેટ તો માગે ને નહીં પટેલ. તો ગોકુળનાથજી કેવા અંતર્યામી, વૈષ્ણવ પાતર લઈને જાજો. પટેલ કે પાતર લઈએ કાંઈ કરીએ છીએ, એમને આપણાથી લેવાય? એ કે પટેલ આ બધાય લઈ લેશે ને એટલે પાતરે આપણે પધરાવી દઈશું બહાર, બુહારી કરી લેશું, બધું મજાનું મંદિર વસ્ત્ર કરશું. હવે આપણે છે ને સંઘમાં જવું જ નથી. એ કે તો શું કરવું છે? અહીંયા જ રહી જાવ. એ કે એમ રહી જવાય કોઈના ઘરે? પટલાની તમે તો ખરા છો. ગોકુળનાથજી કે આ કોઈનું ઘર ક્યાં છે? તમે તો અહીંના જ છો, અહીંયા જ રહો, આરામથી આ ઓરડીમાં રહેજો. હવે બે સવારે બ્રહ્મ મુહૂર્તમાં જાગી જાય અને ગોકુળનાથજી જાગે એ પહેલાં ક્યાંય કાંટા કે કાંકરા કે ઝાકરા કે મજાનું સરસ બધું કરી નાખે ને. ગોકુળનાથજી પધારે ત્યાં તો ચારે બાજુ સુગંધ સુગંધ થઈ ગઈ હોય ને, ઝાડને પાણી પવાઈ ગયા હોય ને, ફૂલ ચૂંટી લીધા હોય ને, પાંદડા વીણી લીધા હોય ને, એવા આનંદથી બે ટેલ કરે. કોણ? ઠીક, હાસ બધાય જાગો છે. હવે રોજનું થયું એટલે સવારે બપોરે પાછા ગોકુળનાથજી ગયા, પાતર લીધી વૈષ્ણવ? પટેલના આંખમાં પાણી આવે કે આવી ચિંતા તો અમારા મા બાપે ન કરે. હવે આમ કરતાં કરતાં અઠવાડિયું 10 દિવસ થયો એટલે સંઘવાળાએ પૂછ્યું, હવે અમે પાછા વળીએ છીએ, તમારે બે? એ કે ક્યારે જવાનું જ પાછું? એ કે 2-3 દિવસમાં. એ કે તો કાલ જવાબ દઈએ તો હાલે? એ કે હાલે. રાત્રે સત્સંગ પૂરો થયો, વચનામૃત પૂરા થયા અને બધાય જવા માંડ્યા. 2-3 જણા બેઠા રહ્યા. એની પાછળ આ પટેલ પટલાણે બેઠા કે આ જાય ને પછી આપણે જે પૂછવું છે પૂછી જોઈએ. એટલે બધા ગયા એટલે ગોકુળનાથજી પૂછ્યું, કાંઈ પૂછવું છે ઓલા 2-3 વૈષ્ણવ? એ કે જે એક વિનંતી કરવાની છે. કે શું? એ કે આપ સાક્ષાત ભગવાન છો, ગોકુળના કાનોડા છો, આટલું બધું અમને પોષણ આપો છો, છતાંય બહાર નીકળીને અમુક લોકો આપની નિંદા કેમ કરે છે?
શું કીધું? ગોકુળનાથજી એકદમ ખડખડાટ હસી ગયા. નિંદકો કો નિયરે રાખો. શું કીધું? નજીક રખાય. આ લોકો કે અમને કાંઈ સમજણ ન પડી. એ કે સરસ મોટો મેલ હોય અબજો રૂપિયાનો, અંદર બધી જ વ્યવસ્થા હોય, સોનાના તો થાંભલા હોય, રૂપાને ચાંદીની દિવાલ હોય, હીરા મોતી જડેલા હોય, પણ અંદર વોશરૂમ ન હોય તો કેટલા દી રહી શકો? સમજી ગયા? એટલા નિંદકો તો નીરે રખાય, વગર હાબુએ ધોયે એ ગયા. એટલે પટેલ પટલાણી ઊભા ન થયા. ગોકુળનાથજીને ખબર હતી કે એને શું પૂછવું છે. બધા ગયા એટલે પટેલ પટલાણી, વૈષ્ણવ અહીંયા ગમે છે? અરે અમારે તો મનની વાત છે નહીં લીધી, અમારે એ જ પૂછવું છે. એટલે પટેલ ભોળા હતા. અમે કળિયુગમાં છે ને બૈરીઓ ચતુર હોય, એટલે ધીમેકથી ને પટેલને કહે છે ચૂપ રહ્યો, હું બધું પૂછી જાઉં છું. ગોકુળનાથજીએ પૂછવું છે કાંઈ? પટલાણી પેલા ઘૂંઘટ કાઢતા હતા. ભગવાન, અમારે એક વાત પૂછવી છે. હા પૂછો. અમે આટલા દિવસથી અહીં રહીએ છીએ, આપ અમારું કેટલું બધું ધ્યાન રાખો છો, કોઈ મા બાપે ન રાખે, અને અમે કાંઈ નથી કરતા. અમે ગુરુના ઘરનું રોજ અન્ન પ્રસાદ લઈએ છીએ. હવે સંઘ અમારો પરમ દિવસે પાછો જાય સૌરાષ્ટ્રમાં. ભગવાન અમને કહેતા હતા કે તમારે આવવું છે? અમને અહીંયા બહુ ગમે છે. ભગવાન આખો દી તમે આમ હાલતા હો ને, જાતા હો ને, હસતા હો ને, વચનામૃત કરતા હો ને, વાળ ધોયેલા હોય ને, આપનું હાસ્યામૃત ને, આપનું પ્રેમામૃત ને, આપનું ચરણામૃત ને, આપનું નયનામૃત ને. ભગવાન અમારે અહીં રહેવું છે, પણ અમારાથી ને મફતમાં રહેવાય? અમારી પાસે તો ફૂટી કોડી અહીંયા ભેટ ધરવા માટે નથી, અને રોજ અમે અહીંયા પાતર લઈએ છીએ. પણ ભગવાન અહીંથી જાવું ગમતું નથી હો. ભગવાન એક વાત પૂછું, અમે અહીં રહીએ છીએ આપને ગમે છે? ત્યારે ગોકુળનાથજીએ જવાબ આપ્યો ને બધાય